ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે જોઈશું 6 એવી સ્માર્ટ કિચન ટિપ્સ જે દરેક ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી છે અને ચોથી ટીપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલી ટીપ જોઈએ। આપણા ઘરની અંદર ઘણા એવા એપ્લાયન્સ હોય છે કે જે સેલથી ચાલતા હોય છે, જેમ કે ઘડિયાળ છે, રિમોટ છે કે પછી એસીના રિમોટ છે। એના માટે આપણે આ ટાઈપના જે પાવર આવે એનો યુઝ કરતા હોઈએ છીએ। આ રીતના જે સેલ હોય છે એ અમુક ટાઈમ પછી એની જે પાવર છે એ ઓછી થઈ જાય છે, જેને આપણે રિપ્લેસ કરી અને બીજા સેલ ખરીદતા હોઈએ છીએ। તો આ સેલને થોડો વધારે સમય આપણે ચલાવી શકીએ એના માટે આપણે એક જુગાડુ આઈડિયા જોઈશું। તો અહીંયા મેં ઘડિયાળનો જે સેલ છે એને કાઢી લીધો છે। તમે અહીંયા જોઈ શકો છો આપણું ઘડિયાળ છે એ બંધ થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આને કઈ રીતના આપણે થોડો વધારે સમય ચલાવી શકીએ। તો અહીંયા મેં 2 પાવર લીધા છે, એક ચાલુ છે અને એક બંધ છે। તો અહીંયા મેં બંધ પાવરનો યુઝ કર્યો છે। ત્યારબાદ આપણે લઈ લઈશું એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો ટુકડો, જે આપણે રોટલી રેપ કરવા માટે યુઝ કરતા હોઈએ। એને આપણે આ રીતના ફોલ્ડ કરી લેવાનું છે। તો અહીંયા એકદમ નાનો ફોલ્ડ કરી લઈશું આપણે। તો અહીંયા 2 થી 3 વાર એને સ્ક્વેરમાં આપણે ફોલ્ડ કરીશું। ત્યારબાદ જે સેલનો એકદમ પ્લેન ભાગ છે ત્યાં આપણે લગાવી દઈશું અને ત્યારબાદ આપણે પાવરને ઘડિયાળમાં લગાવી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ઘડિયાળ છે એ ચાલુ થઈ ગયું છે। થોડા સમય માટે આ હેક જરૂરથી કામ આવશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રૂટ છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે, પરંતુ અમુક ફ્રૂટ એવા હોય કે જેની અંદર બીજ કાઢવામાં આપણને ખૂબ જ કંટાળો પણ આવતો હોય છે અને ખૂબ જ સમય પણ લાગતો હોય છે। એમાંથી એક છે પપૈયું। તો આજે પપૈયાને કટ કરવા માટેની એક ટ્રીક જોઈએ। તો સૌથી પહેલાં પપૈયાનો ઉપર અને નીચે બંનેનો ભાગ આપણે આ રીતના ચાકુની મદદથી કટ કરી લેવાનો છે। ત્યારબાદ આપણે એને રાઉન્ડમાં કટ કરીશું આ રીતના, જેના લીધે શું થશે કે એના આપણે બીજ કાઢવામાં એકદમ આસાની રહેશે। આની મદદથી તમે છે આસાનીથી બીજ પણ કાઢી શકો છો અને છાલ પણ ઉતારી શકો છો। તેમજ અહીંયા તમે 3 થી 4 વચ્ચેથી તમે કટ લગાવશો તો ઇઝીલી છે ને ફ્રૂટ એકદમ સ્ક્વેર શેપમાં કટ પણ થઈ જશે, જે આપણે બાળકોને આપીએ તો બાળકો ઇઝીલી એને ખાઈ પણ શકે છે। ટ્રીક નાની છે પણ ખૂબ જ યુઝફુલ છે। અને હા, તમારા આ વિડીયોથી રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તમારી પાસે કોઈ એવી કિચન ટિપ્સ હોય કે જે તમે બીજા લોકો સાથે શેર કરવા માંગતા હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। નેક્સ્ટ વિડીયોની અંદર તમારા નામ સાથે એ આઈડિયા હું જરૂરથી શેર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા ઇઝીલી જે બીજ છે બધા નીકળી જાય છે। તો આ રીતે આપણે ઇઝીલી જે ફ્રૂટ છે એને કટ કરી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણા ઘરની અંદર જે સ્ટેનલેસ સ્ટીલના નળ હોય છે એના પર હાર્ડ વોટરના સ્ટેન લાગી જતા હોય છે। એને ક્લીન કરવા માટે ઘણા ઘરેલું ઉપાય છે, પરંતુ જો તમારે ઇન્સ્ટન્ટલી એને ક્લીન કરવા હોય, શાઇન લાવી હોય તો તમે પિતાંબરી પાવડરનો યુઝ કરી શકો છો। હા, એ જ પિતાંબરી પાવડર જેને તમે પિત્તળના વાસણને ક્લીન કરવા માટે યુઝ કરો છો। ઘણા લોકોને એ નથી ખબર કે આનાથી સ્ટેનલેસ સ્ટીલના જે નળ છે, સિંક છે એ પણ એકદમ આસાનીથી ક્લીન પણ થઈ જાય છે અને એના ઉપર એક શાઇન પણ આવી જાય છે। તો અહીંયા પિતાંબરી પાવડર મેં નળ ઉપર લગાવી દીધો છે। ત્યારબાદ આપણે સ્ક્રબની મદદથી એને ઘસી લઈશું। તો આને વધારે ઘસવાની પણ જરૂર નથી પડતી, ફક્ત તમે 1 મિનિટ જેવું ઘસશો એટલે ઇન્સ્ટન્ટલી પિતાંબરી પાવડરથી નળ પર એક શાઇન આવી જશે। રેગ્યુલરલી જો તમે પિતાંબરી પાવડરથી નળને ક્લીન કરો છો તો એના પર બિલકુલ પણ હાર્ડ વોટરના સ્ટેન પણ નથી રહેતા, તેમજ એના પર એકદમ શાઇન રહે છે। ત્યારબાદ હવે આપણે પાણીની મદદથી એને વોશ કરી લઈશું। તો તમે પહેલાંમાં અને અત્યારમાં ડિફરન્સ ખુદ નોટિસ કરી શકતા હશો કે પહેલાંમાં અને અત્યારમાં કેટલો ડિફરન્સ છે, તેમજ બાજુના નળમાં પણ તમે જોઈ શકતા હશો। તો આ હેક છે જરૂરથી કામ કરે છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। મિક્સચર ગ્રાઇન્ડરનો ઉપયોગ દરેક ઘરની અંદર સૌથી વધારે થતો હોય છે। કોઈ પણ આપણે ચટણી પીસવી હોય કે પછી કોઈ ગ્રેવી બનાવવી હોય કે પછી કોઈ ખડા મસાલા પીસવા હોય, એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ તો ઘણી વખત છે ગ્રેવી આ રીતના અંદર ઢળી જતી હોય છે, જેમ કે ટોમેટાની પેસ્ટ હોય વગેરેની। તો એને ક્લીન કરવામાં ખૂબ જ મુશ્કેલ આવતી હોય છે, કારણ કે એકદમ નાની જગ્યા હોય તો આપણો હાથ ત્યાં નથી પહોંચાતો। તો એને ક્લીન કરવા માટે મેં લઈ લીધી એક ચમચી અને ત્યારબાદ આપણે અહીંયા લઈ લેવાનું છે કોઈ પણ એક ખરાબ કપડું। ત્યારબાદ આપણે ચમચી ઉપર આ રીતના કપડાને લગાવી અને રબર બેન્ડથી એને સિક્યોર કરી લેવાનું છે। જે મિક્સચર ગ્રાઇન્ડરની બહારની બોડી હોય એને તો આપણે આસાનીથી ક્લીન કરી શકીએ, પરંતુ અંદરથી ક્લીન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે। તો હવે અહીંયા આપણે કપડાને થોડું પાણીથી ભીનું કરી લેવાનું છે અને ત્યારબાદ આ રીતના ચમચીને ફેરવી અને ઇઝીલી આપણે ક્લીન કરી શકીએ છીએ।
તો અહીંયા જો તમારે વધારે મહેનત ના કરવી હોય તો પહેલાંથી તમે થોડો અહીંયા પાણીનો સ્પ્રે કરી દેશો તો જેટલા પણ મસાલા ચોંટી ગયા હશે એ પણ એકદમ આસાનીથી સોફ્ટ થઈ જશે અને ઇઝીલી તમે જ્યારે ચમચી ફેરવશો તો બધો જ જે કચરો વગેરે હશે એ બધો જ કપડાં પર ચોંટી જશે. તો એકદમ આસાનીથી આ રીતના આપણે મિક્સચરને ક્લીન કરી શકીએ છીએ અને લાંબા સમય સુધી આપણું મિક્સચર છે એકદમ સારી રીતના કામ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ચમચી પર કેટલો બધો કચરો આવી ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સચર આપણું કેટલું સરસ અંદરથી ક્લીન થઈ ગયું છે. તો આ હેક એક વખત જરૂરથી ટ્રાય કરજો. નેક્સ્ટ આઈડિયા જોઈએ. કપડાં ધોવા માટે આપણે આ ટાઈપના જે પાવડર આવે એનો યુઝ કરતા હોઈએ છીએ. એરિયલ હોય, સર્ફ એક્સેલ હોય કે પછી ટાઇડ હોય. પરંતુ ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે જ્યારે મશીનમાં આપણે કપડાં ધોવા માટે પાવડરનો યુઝ કરીએ ત્યારે કપડાં છે બરાબર ચોખ્ખા નથી થતા. તો એના માટે એક આઈડિયા જોઈએ. તો અહીંયા શું કરવાનું છે કે આપણે એક નાની કટોરી લઈ લઈશું. ત્યારબાદ જે આપણે કપડાં ધોવાનો પાવડર છે એ આપણે લઈ લેવાનું છે. એક વખત માટે તમારે જેટલો પણ પાવડર જોઈતો હોય એ તમે અહીંયા લઈ શકો છો. ત્યારબાદ આપણે એની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલા ખાવાના સોડા મિક્સ કરી દઈશું. હવે જ્યારે તમે કપડાં ધોવો છો ત્યારે તમારે આ મિશ્રણનો ઉપયોગ કરવાનો છે. તો આ બંનેને એકદમ સારી રીતના પહેલાં તો મિક્સ કરી દેવાનું છે. હવે કપડાં ધોવા સમયે તમે આનો ઉપયોગ કરશો તો શું થશે કે બેકિંગ સોડાના લીધે કપડાં પર જેટલા ડાઘ હશે એ પણ દૂર થઈ જશે અને કપડામાંથી એક સારી સ્મેલ પણ આવશે. આ મેં ફક્ત એક વખત માટે બનાવ્યું છે. તમે આને વધારે બનાવીને પણ રાખી શકો છો. નેક્સ્ટ આઈડિયા છે ચાવીના કિચન માટેનો. ઘરની ચાવી હોય કે પછી ગાડીની ચાવી હોય, જ્યારે આપણે એની અંદરથી કોઈ એક્સ્ટ્રા ચાવી કાઢવી હોય અથવા કોઈ ચાવી એની અંદર ઉમેરવી હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી થતી હોય છે, કારણ કે એની જે રિંગ હોય એ ખૂબ જ કડક હોય છે. તો આપણા ઘણી વખત નેલ્સ પણ તૂટી જતા હોય છે. તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો શું કરવાનું છે કે આપણે લઈ લેવાની છે એક સ્ટ્રો. તો જે આપણે કોઈ પણ કોલ્ડ્રિંક વગેરે લઈએ ત્યારે આપણને એની સાથે આ રીતની જે પ્લાસ્ટિકની સ્ટ્રો હોય એ મળતી હોય છે. તો એ જ સ્ટ્રોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો હવે શું કરીશું, આપણે કાતરની મદદથી સ્ટ્રોનો થોડો નીચેનો આપણે ભાગ છે આ રીતના કટ કરી લેવાનો છે. વધારે નહીં, ફક્ત નાનો એવો ટુકડો આપણે કરી લઈશું. ત્યારબાદ જે રિંગ છે એની અંદર આ સ્ટ્રોને પહેરાવી દેવાનું છે. આ રીતના કરવાથી શું થશે કે ઇઝીલી તમારે જો ચાવી કાઢવી હશે તો તમે કાઢી પણ શકશો અને બીજી કોઈ ચાવી એની અંદર ઉમેરવી હશે તો પણ તમે ઉમેરી શકશો. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને લાઈક જરૂરથી કરજો.